નમસ્કાર. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમુક જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આજે તમને માહિતી આપી છે ક્યાં ક્યાં વરસાદ પડશે, કયા જિલ્લાઓમાં રહેતા લોકોએ રેનકોટ છત્રી બહાર કાઢી લેવાના છે, ખેડૂતોએ હવે જે શું તૈયારી કરવાની છે, ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે, તે તમામની માહિતી આપી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ અત્યારે જામી ચૂક્યો છે. સુરતની વાત કરું તો સુરત બગડી ગઈ છે. એસએમસીએ જે પ્રી મોન્સૂન કામગીરી કરી હતી તે ખુલીને બહાર આવી છે. ઘણી બધી જગ્યાએ બસો ખૂતી ગઈ છે, કાર ખૂતી ગઈ છે, એવા મોટા ભૂવાઓ પડ્યા છે. આ સુરતની વાત કરી રહ્યો છે. નવસારીમાં તો લોકોના ઘરની અંદર પાણી ભરાઈ ગયા છે. નવસારીની વાત કરું તો લગભગ 3.5 થી 4 ઇંચ વરસાદ કાલથી આજ સુધીમાં પડ્યો છે. અમુક કલાકોની વાત કરું છું ને અત્યારે આજની વાત કરું તો વાપીમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી ચૂકી છે અને સવારે 6 થી 8 વાગ્યાની વચ્ચે જ 4 ઇંચ જેટલો વરસાદ કરી દીધો છે. આ દક્ષિણ ગુજરાતની વાત થઈ. સાથે સાથે પશ્ચિમ ગુજરાતની વાત કરી દઉં, સૌરાષ્ટ્રની વાત કરી દઉં તો ત્યાં જે જૂનાગઢનો પટ્ટો છે ત્યાં વરસાદ આવી રહ્યો છે, ગીરનો જે પટ્ટો છે ત્યાં વરસાદ આવી રહ્યો છે. અને હવે આપણે વિવિધ મોડેલો દ્વારા સમજવાની કોશિશ કરીએ, હવામાન વિભાગ શું કહી રહ્યું છે એની સમજવાની કોશિશ કરીએ. અત્યારે ઝૂમ અર્થ છે અને તમને આ એક મેપ પર પાણી ધોગાયું હોય તેવું લાગી રહ્યું છે. અને આ એક વાદળો છે જ્યાં મુંબઈની આસપાસ જે છે તે સિસ્ટમ ખૂબ વધારે મજબૂત છે અને જેમ જેમ ઉપર આવે છે તેમ આ સૌરાષ્ટ્રનો પટ્ટો અને દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે તે તમામ આખા પટ્ટાને જે છે તે આવરી લીધો છે. ને હવે આપણે જોઈએ તો આ પ્લે કરું છું અને સાથે સાથે આ જે છે તે વધતું જાય છે. ટૂંકમાં વરસાદનું જોર હવે વધતું જવાનું છે ને અત્યારે 1 જુલાઈ 5 વાગ્યાનો સમય છે ને ત્યારે તમે જોશો તો અમદાવાદ સુધી આ પટ્ટો જે છે તે આવી ગયો છે. જામનગરને પણ જે છે તે કવર કરી લીધું છે. ટૂંકમાં આ તમે જોશો તો રાજકોટ આસપાસથી લઈને અમદાવાદ, નડિયાદ, લુણાવાડા, દાહોદ, ગોધરા, ખંભાત, વડોદરા, ભરૂચ, સુરત, વ્યારા આ તમામ જગ્યાએ ખૂબ વધારે મોટો જે છે તે પાણી અને વરસાદનું એક આવરણ બની ગયું છે, લેયર બની ગયું છે જે ખૂબ સારો વરસાદ લાવી શકે તેવી સંભાવનાઓ છે. આજે તમને દેખાઈ રહી છે ગુલાબીથી જાંબલી જેવો પટ્ટો, એટલે કે તેનો અર્થ એ છે કે ત્યાં હજી થોડો વધારે સામાન્ય કરતાં થોડો વધારે મોડરેટ વરસાદ જે છે તેની સંભાવનાઓ બતાવી રહી છે. એટલે કે બોટાદ અને ભાવનગરમાં જ્યાં ગઈકાલથી વરસાદ પડી રહ્યો છે ત્યાં ખૂબ વધારે મજબૂત જે છે તે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે વરસાદનું જોર મજબૂત થશે. આ તમે જોઈ શકો છો તો દાણુ, દમણ, બિલીમોરા ત્યાં પણ વરસાદનું જોર છે તે ખૂબ વધારે છે. મહુવા, અમરેલીની વાત કરીએ તો ગઈકાલે સાવરકુંડલામાં 3.5 ઇંચ વરસાદ પડ્યો હતો. નાવલીમાં નવા નીર આવી ચૂક્યા છે અને સાથે સાથે હવે આપણે હવામાન વિભાગની વાત કરીએ, સેટેલાઇટ ઇમેજ ઇસરો દ્વારા જે મોકલવામાં આવી છે તેનાથી આપણે જાણવાની કોશિશ કરીએ કે શું અત્યારે માહિતી છે. તો તમને વાદળોનું જોર જે છે તે આખું ભારતની ઉપર બનાવેલું દેખાશે અને ક્યાં ક્યાં મોટા વાદળો છે તે તમને દેખાશે. તો આખો આ જે પટ્ટો છે સૌરાષ્ટ્રથી લઈને અહીં મોરબી સુધીનો ત્યાં અને આખો જે દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે ત્યાં તમામ જગ્યાએ તમને વાદળો જોવા મળી શકે છે. એટલે કે આ જે ઇસરો દ્વારા જે 3D મેપિંગ મોકલવામાં આવ્યું છે તેની દ્વારા આપણને ખબર પડે છે કે વરસાદનું જોર હવે વધી ગયું છે અને થોડા જ સમયની અંદર વરસાદ આવવાનો છે. હવે આપણે જેમ કહ્યું એમ તો અમુક જિલ્લાઓને ઓરેન્જ અને અમુક જિલ્લાઓને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો એ જિલ્લાઓ કયા છે તો તે તમારી સામે છે. આ ત્રણ કલાકની માહિતી છે બપોરે 1 વાગ્યા સુધીનું. આજની તારીખ એટલે કે 1 જુલાઈની જે વાત કરી રહ્યો છું તેમાં ગીર સોમનાથને યલો એલર્ટ આપવામાં આવ્યું છે, અમરેલીને પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ભાવનગરને યલો એલર્ટ છે. આખો પટ્ટો તમે જોશો તો આખા પટ્ટામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અને જે મહારાષ્ટ્રની નજીક છે તે આખો દરિયાઈ પટ્ટો છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે વાત કરીએ તો વડોદરાથી લઈને વાપી સુધી અને દાદર નગર હવેલી તમામ જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ એક ડાંગ છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અને હવે આજે તમામ જિલ્લાઓ છે જે બાકીના રહેલા તે તમામ જગ્યાએ અત્યારે જે છે તે નો સિગ્નલ આપવામાં આવ્યું છે. પણ થોડા જ સમયની અંદર આપણે વિન્ડી માધ્યમથી સમજવાની કોશિશ કરીએ કે કેટલા સમયની અંદર આ તમામ જિલ્લાઓમાં વરસાદ આવી જશે. તો આપણે જે વાત કરી રહ્યા છે તે તમે અત્યારે જોઈ રહ્યા છો તે 11 વાગ્યા સુધીનું દેખાડી રહ્યા છે. પરંતુ આપણે 2 જુલાઈની વાત કરીશું તો 2 જુલાઈની અંદર થોડા જ સમયમાં તમને આ મેપ વધારે મજબૂત રીતે બદલાયેલો દેખાશે અને જેમાં સુરતની આસપાસ જે છે તે ચોમાસું ઉપર આવીને રાજકોટ, અમદાવાદ સુધી પ્રસરી ગયું છે. હજી આપણે આને જે છે તે વધારે સારી રીતે સમજવાની કોશિશ કરીએ તો 2 જૂનની વાત છે અને 2 જૂને જે આ યલો જે આખું સિસ્ટમ એક સક્રિય બની છે એ ધીરે ધીરે ઉપર જઈ રહી છે અને અમદાવાદ પહોંચી જાય છે આવતીકાલે. એટલે કે 2 જુલાઈએ અમદાવાદ પહોંચે તેની સંભાવનાઓ વિન્ડી મોડેલમાં ખૂબ વધારે મજબૂત રીતે જોવા મળી રહી છે. હવે થોડી વધારે કોશિશ કરીએ કે એક આ જે મેપ છે તેની દ્વારા સમજવાની કોશિશ કરીએ અત્યારે મેપ ક્યાં છે અને ક્યાં હોવો જોઈએ. એટલે કે જો નોર્મલ વાત હોય તો ત્યાં અત્યારે જે વરસાદની સ્થિતિ છે
તે જુલાઈમાં અહીં આસપાસ હોય છે, પરંતુ અત્યારે જે છે તે વરસાદ અહીંયા ક્યાંક પહોંચ્યો છે. ટૂંકમાં વરસાદ થોડો મોડો છે, પરંતુ થોડા જ સમયની અંદર જે છે તે વરસાદ આપણે અહીં પહોંચી જશે. હવે આપણે થોડું વધારે ઝૂમ આઉટ કરીને જોઈએ કે ક્યાં ક્યાં વરસાદ છે, તો તમને દેખાય છે કે આખા ભારતમાં, આખા પટ્ટામાં જે છે તે વરસાદ પડી રહ્યો છે. બસ ખાલી અમદાવાદથી લઈને જે આ પાકિસ્તાન અને રાજસ્થાનનો જે પટ્ટો છે આટલા જ વિસ્તારમાં વરસાદ નથી પડી રહ્યો, પણ થોડા સમયની અંદર એટલે કે કલાકોની અંદર 48 કલાકની અંદર જે છે તે અહીં પણ વરસાદ પડવાની સંભાવનાઓ પૂરેપૂરી રહેલી છે. ટૂંકમાં આ હતી માહિતી કે કલાકોની અંદર જે છે તે વરસાદ પડવાની સંભાવનાઓ વધી જવાની છે. તમામ લોકો જે અત્યારે જોઈ રહ્યા છે તે તમામ જિલ્લા ગુજરાતના લોકો છત્રીઓ, રેનકોટ જે પોતાનો માળિયામાં મૂક્યો છે તે કાઢી લે. કલાકોની અંદર વરસાદ હવે તમારા આંગણે આવશે. જોકે આ જે હું બીજા ઉત્તર ગુજરાતની વાત કરી રહ્યો છું, મધ્ય ગુજરાતની વાત કરી રહ્યો છું, ત્યાં વરસાદની તીવ્રતા જે છે તે હળવાથી મધ્યમની રહેવાની છે. ખૂબ વધારે વરસાદ ન પણ પડે કાંઈ જેટલો દક્ષિણ ગુજરાતમાં અત્યારે પડી રહ્યો છે, પરંતુ થોડા જ દિવસોની અંદર ત્યાં પણ ચોમાસું જે છે તે સક્રિય રીતે આવવાનું છે, તે હવામાન વિભાગ કહી રહ્યું છે. આ માહિતી તમને કેવી લાગી તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. હું છું કૃણાલ, મને રજા આપો. નવા વેધરની માહિતી સાથે તમને જરૂર અહીં વિડીયો જોવા મળશે. ધન્યવાદ.